અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના વન વિભાગે શોધખોળની જગ્યા હવે બદલી। કાણેટી ગામની આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ। શરણદીપ સોસાયટી પાસે દીપડો ન મળતા શોધખોળની જગ્યા બદલાઈ છે। હાલ દીપડાના ફૂટમાર્ક અને મારણ અંગે કરાઈ રહી છે તપાસ। કાણેટીનો આ વિસ્તાર લીલોતરીવાળો અને ગીચ ઝાડીવાળો છે। જો દીપડાએ કરેલા મારણના અવશેષ મળી જાય તો પણ તે જાણકારી મેળવવામાં મદદ મળી શકે કે દીપડો કઈ તરફ ગયો હોઈ શકે અને એટલે જ હવે આ વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે જે પ્રકારે દીપડાની શોધ કરવામાં આવી રહી છે, આપ એ દ્રશ્યો જુઓ। સૌથી પહેલા ઘુમામાં એ દીપડો દેખાયો હતો, ત્યારબાદ અત્યારે શેલાની પણ જે માહિતી આવી હતી કે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી અને અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે કે કાણેટી તરફ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે આ તમામ જગ્યા પર સાણંદમાં પણ તપાસ કરવામાં આવી છે, એટલે વન વિભાગ છે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં તપાસ કરી રહી છે કે ઘુમામાં જે દીપડો દેખાયો હતો એ કઈ કઈ જગ્યા પર જવાની શક્યતા હતી, કેમ કે અમુક એવો વિસ્તાર છે કાણેટીનો હોય કે પછી શેલાનો, સાણંદનો કે જ્યાં થોડા ઝાડી ઝાંખરા છે, ત્યાં પણ શું કોઈ દીપડાએ કોઈનું મારણ કર્યું હોઈ શકે અને એના આધારે આ દીપડાની ભાળ મળી શકે એ દિશામાં અત્યારે તપાસ વન વિભાગ દ્વારા કરાઈ રહી છે।